હેલો, ગણેશ ચતુર્થી છે તો લાડવા બનાવ્યા છે. તમને કેવા લાગ્યા કહેજો જરૂરથી. ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી. હેલો, તો આજે આપણે બનાવીશું લાડવા ઘઉંના લોટના. તો મેં અહીંયા 3 વાડકી ઘઉંનો લોટ લીધો છે, 1 વાડકી ચણાનો લોટ, અડધી વાડકી સોજી અને 1 વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આ લાડવા મેં જુદી સ્ટાઇલથી બનાવ્યા છે, એકદમ સોફ્ટ સ્વીટ, બહુ મસ્ત લાગે તેવા. તો મેં અહીંયા 2 મોટી ચમચી ભરીને ઘી નાખ્યું છે અને એને બરાબર મિક્સ કરી લીધું છે. તો મુઠ્ઠી પડતું મોવન લેવાનું છે આ રીતે, અને પછી રૂમ ટેમ્પરેચર પાણીથી આપણે એનો સરસ એકદમ કડક લોટ બાંધી દેવાનો છે. તો આ લોટ બાંધાઈ ગયા પછી આપણે તેના મુઠિયા વાળી લઈશું. તો હવે આ રીતે લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે તેને થોડીક વાર રેસ્ટ માટે મૂકી દઈશું અને હવે બીજી તૈયારી કરી લઈશું. તો લોટ બંધાઈ ગયો છે. તો 1 મોટી ચમચી ભરીને એલચી અને 1 મોટી ચમચી ખાંડ અને આપણે પીસી લઈશું. ખાંડ એટલે નાખવાની કે એલચી સારી રીતે પીસાઈ જાય. તો હવે મેં અહીંયા આગળ ઘી લીધું છે, લગભગ 300-400 ગ્રામ જેટલું ઘી છે. તો તમને જે બી ગમતા હોય ડ્રાયફ્રૂટ લાડવામાં નાખવા માટે બધા ડ્રાયફ્રૂટને આપણે અહીંયા ફ્રાય કરી લઈશું. તો મેં અહીંયા બદામ લીધી છે, કાજુ, પિસ્તા, અખરોટ આ બધું લીધું છે અને દ્રાક્ષ પણ લીધી છે. તો હવે આ બધું આપણે વારાફરતી સરસ ફ્રાય કરી દઈશું અને પછી તેને આપણે અધકચરા વાટી લઈશું. તો આ ફ્રાય થઈ ગયું છે. તો મેં અહીંયા ઘઉંનો લોટ જે બાંધ્યો હતો તેના મુઠિયા વાળી લીધા હતા, એને આપણે સરસ ધીમા તાપે ફ્રાય કરી લઈશું, એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના. તો આ રીતે વારાફરતી બધા જ મુઠિયા મેં તળી લીધા છે. આવો કલર આવવો જોઈએ, જેનાથી તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. તો મારા બધા મુઠિયા તળી ગયા છે. તો ઠંડા પડે એટલે આપણે એને ખલથી આ રીતે એને અધકચરા વાટી લઈશું, જેથી આપણે મિક્સરમાં દળતી વખતે આપણને તકલીફ ના પડે. તો થઈ ગયું છે, ઠંડા પડી ગયા છે. તો હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો આને મિક્સરમાં ક્રશ કરી અને આપણે ચાળવાનું નથી, આપણે ડાયરેક્ટ જ લાડવા બનાવવાના છે. તો એકદમ ઝીણું સરસ થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લો આ રીતનું એનું હોવું જોઈએ. હવે આપણે જે ઘી લીધું હતું, જેમાં આપણે બધું ફ્રાય કર્યું હતું, એ જ ઘી લેવાનું છે અને એ ઘીની અંદર આપણે જરૂરિયાત પ્રમાણે, આપણી મીઠાશ પ્રમાણે ગોળ નાખવાનો છે. તો એને સરસ મજા ગોળ ઓગળી જાય ઘીમાં ત્યાં સુધી આપણે કરવાનું છે. તો હવે આ જે એલચી મેં દળી હતી એને મેં ચાળી લીધી છે, જેથી એલચીના છોડા મોઢામાં ના આવે. અને જે ડ્રાયફ્રૂટ મેં ફ્રાય કર્યું હતું એને અધકચરું વાટી લીધું છે અને એક નાનો જાયફળનો ટુકડો નાખ્યો છે, એલચી અને ખસખસ નાખી છે, ચારોળી નાખી છે. આ રીતે હા બધું નાખી દીધા પછી બરાબર મિક્સ કરી લેવાનું અને આવા ગોળ ઘીનો પાયો થઈ ગયો છે. એટલે કે પાયો તો નથી બનાવવાનો, પણ ગોળને ઓગાળવાનો છે. તો હવે આ ગરમ ગરમ આપણે આની અંદર નાખી અને પહેલાં તો ચમચાથી હલાવીશું અને જોઈએ એ પ્રમાણે નાખીશું. તો હવે આ ઠંડુ થઈ ગયું છે. તો આપણે એના લાડવા વાળી દઈએ. તો આ રેડી છે મારા લાડવા. આજે ગણેશ ચતુર્થી છે એટલે મેં લાડવા બનાવ્યા છે. તો તમને મારી રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો. ઓકે, મારી રેસીપીને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો તમને કેવા લાગ્યા મારા લાડવા એ જરૂરથી મને જણાવશો કોમેન્ટમાં. ઓકે, બાય.